જો અમારા સાધુ મહાત્માના નામ છે ને કેવા હોય, અમારા નામની પાછળ કાં તો રામ લાગે અને કાં તો દાસ લાગે. અમારા સાધુનો નિયમ છે. આપણા સમર્થ સંત સદગુરુ મહારાજ છે કોણ? હરિરામ બાપા. એમાં રામનું નામ આવી જાય. રામ ચરણદાસ બાપા, એમાં રામનું નામ આવી જાય. સુખરામ, આત્મારામ, આ બધા રામ છે. અને દાદા જે ભૂદેવો હોય એની પાછળ શંકર. કેમ કે જાણે અજાણે શંકર નામ, જટાશંકર, કરુણા શંકર. કેમ કે તમે નામ લ્યો એટલે શંકર દાદાનું નામ આવી જાય સાહેબ. જાણે અજાણે ભગવાનનું નામ લેવાય જાય. ચારે ચાર અવસ્થાની અંદર સારા લાગે એવા નામ પાડો. જ્યાં વ્રત માજીની અંદર કોઈનું નામ જમના હોય તો એ નાની હોય તો સારી લાગે, યુવાન અવસ્થામાં સારી લાગે, એને વૃદ્ધાવસ્થાની અંદર જમના માં કેવું પડે તો એ સારું લાગે. બાકી આપણે આપણી દીકરીઓના નામ એવા પાડીએ. અને હવે તો નામને શોર્ટ કરવાની એક વિધિ આવી છે. નામ હોય ને એમાંથી પાછું ટૂંકું નામ પાડે. હા, જો હવે આ કળિયુગ છે. આપણે પેલા માં કહેતા, પછી માં માંથી મમ્મી થઈ ગયું, અને મમ્મી માંથી હવે મોમ થઈ ગયું. આ તમને બધાને ખબર જ હશે. પેલા આપણે આપણા પિતાજી હોય એને બાપા બોલાવતા, અથવા તો પિતાજી બોલાવતા. એમાંથી ડેડી થઈ ગઈ, ડેડી માંથી વળી પાછું ડેડ થઈ ગઈ. નામ મેરે ભાઈ બહેન સારા હોવા જોઈએ. મુંબઈમાં અમારી કથા હતી ને તો મને પધરામણીમાં લઈ ગયા એક બેન. પછી ત્રીજે માળે અમારે જવાનું. મેં કીધું લિફ્ટ બંધ છે. મને બાપુ લાઈટ નથી એટલે ચડવું પડશે. અમે માંડ પગથિયા ચડ્યા 3 માળના, અને ત્રીજે માળેથી બેને બૂમ પાડી, રોકી. એટલે મેં આ મારી હારે હતા એને કહ્યું, મેં કીધું બા આઘા રહેજો, ક્યાંક એનું કૂતરું હશે પાળેલું. વળી પાછું બૂમ પાડી, આમ નીચે ગેલેરીમાં આમ ડોકું કાઢે ને પછી કે રોકી. એટલે મેં એ બેનને પૂછ્યું, મેં કીધું બેન કઈ કૂતરું પૂતરું પાડ્યું છે તો એને આઘું રાખજો, કેમ કે હજી અમારે 7-8 કથાવું છે. જો પીંડી પકડી લે ને તો 7 ઇન્જેક્શન દેવડાવવું પડશે. ત્યારે કીધું કે બાપુ તમે એમ કેમ કહો છો? અરે પણ મેં કીધું તું ક્યારની રોકી કરે. બોલે કે કૂતરું નથી, મારા ધણીનું ટૂંકું નામ છે. એ કે નીચે ઉભો છે, તમે આવ્યા છો તો આઈસ્ક્રીમ મંગાવું છું. રોકી કઈ. મેં કીધું એનું સાચું નામ શું છે? ત્યારે બાપુ રાકેશ છે. લે, અરે તારો રોકી. નામકરણ સારા કરો બાપ.